તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મોદી મંત્રીમંડળ અંગે વધુ એક મોટી ખબર સામે આવી રહી છે। જેપી નડ્ડા કેન્દ્રીય મંત્રી બનશે તેવી જાણકારી હાલ પ્રાપ્ત થઈ રહી છે। સૌથી મોટા સમાચાર, જેપી નડ્ડા મંત્રી બનશે। નડ્ડા રાષ્ટ્રીય પ્રમુખ પદેથી રાજીનામું આપશે। તો જેપી નડ્ડા રાષ્ટ્રીય પ્રમુખ પદેથી રાજીનામું આપશે। મોદી મંત્રીમંડળ અંગે આ સૌથી મોટા સમાચાર ન્યૂઝ કેપિટલ પર અમે તમને બતાવી રહ્યા છીએ। જેપી નડ્ડા કેન્દ્રીય મંત્રી બનવા જઈ રહ્યા છે। સૌથી મોટા સમાચાર, તો તેઓ રાષ્ટ્રીય પ્રમુખ પદેથી રાજીનામું આપશે। ત્યારબાદ કેન્દ્રીય મંત્રી તરીકે તેઓ શપથ ગ્રહણ કરશે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરવાના છે। તો જેપી નડ્ડા આજે કેન્દ્રીય મંત્રી બનશે તેવી વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। નડ્ડા રાષ્ટ્રીય પ્રમુખ પદેથી રાજીનામું આપશે અને જે બાદ કેન્દ્રીય મંત્રી તેઓ બનવા જઈ રહ્યા છે। સૌથી મોટા સમાચાર અહીં પ્રાપ્ત થઈ રહ્યા છે। આજે નરેન્દ્ર મોદી 7:15 કલાકે શપથ ગ્રહણ કરવાના છે। આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે। જયેશ, નડ્ડા રાષ્ટ્રીય પ્રમુખ પદેથી રાજીનામું આપશે અને કેન્દ્રીય મંત્રી તરીકે તેઓની પસંદગી કરવામાં આવી છે। શું વધુ જાણકારી? હજી ચોક્કસથી મોદી સરકારનું નવું મંત્રીમંડળ છે તે રચાઈ રહ્યું છે। તેમાં તમામ જે મોટા નેતાઓ છે તેમનો સમાવેશ છે તે મંત્રીમંડળમાં કરવામાં આવી રહ્યો છે। અમિત શાહ હોય, પછી રાજનાથસિંહ હોય કે પછી નીતિન ગડકરી હોય, ઓમ પુરી હોય, તમામ જે મોટા નેતાઓ છે તેમનો સમાવેશ છે તે કરવામાં આવી રહ્યો છે। અને એને સિલસિલામાં જ છે તે જેપી નડ્ડા કે જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને ગુજરાતથી રાજ્યસભાના સભ્ય પણ છે તેમને પણ છે તે મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે। એ પ્રકારની વાત સવારે સામે આવી હતી ને ત્યારબાદ જે પ્રકારે પીએમ મોદીના નિવાસસ્થાન ખાતે તમામ જે સંભવિત મંત્રીઓ છે તે એકઠા થયા હતા ને એવામાં જેપી નડ્ડા કે જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે। ત્યારે ભાજપનો એક નીતિ રહી છે કે એક વ્યક્તિને એક જ પદ, એ પ્રકારની નીતિને લઈ અને જેપી નડ્ડા છે તે અત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે, રાજ્યસભાના સાંસદ પણ છે અને હવે મંત્રી બનવા જઈ રહ્યા છે। ત્યારે તેઓ ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ છે તેના ઉપરથી રાજીનામું આપશે। એ પ્રકારની વાત ભાજપના ઉચ્ચ સૂત્રો છે તે જણાવી રહ્યા છે કે જેપી નડ્ડા મંત્રી આજે બનશે ત્યારે બાદ તેઓ રાજીનામું છે તે અધ્યક્ષ પદેથી આપશે। ત્યારે મહત્વની વાત છે કે સી આર પાટીલ પણ મંત્રી બની રહ્યા છે, એવામાં તેઓ પણ ગુજરાત પ્રદેશ અધ્યક્ષના પદેથી રાજીનામું આપશે। એટલે ગુજરાતની સાથે સાથે ભાજપને રાષ્ટ્રીય સ્તરે પણ એક નવા પ્રમુખની છે તે મળવા જઈ રહ્યા છે। ત્યારે આ વાત અત્યારે ભાજપના ઉચ્ચ સૂત્રો છે તેમણે કન્ફર્મ કરી છે કે જેપી નડ્ડા મંત્રી બની રહ્યા છે, જેથી કરીને રાષ્ટ્રીય અધ્યક્ષનું જે પદ છે તેના પદ પરથી રાજીનામું આપશે ને ત્યાં ફરી કોઈ નવા વ્યક્તિને છે તે મૂકવામાં આવશે। જી જયેશ, વિગતો બદલ આભાર આપનો।